મહીસુત મહાભાગો મંગલો મંગલપ્રદ મહાવીરો મહાશુરો મહાબલ પરાક્રમ. દેવી ધરતીના જેઓ પુત્ર છે, જેઓ મંગળ કરનારા છે, જે મહાશૂરવીર મહાબળશાળી અને પરાક્રમી છે, તેવા દેવ મંગળને પ્રણામ. મંગળ જો કુંડળીમાં અનુકૂળ સ્થાનમાં હોય તો પછી તો જીવનમાં જાતક ક્યારેય મનથી હારતો નથી અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી હંમેશા બહાર નીકળવાની હિંમત તેનામાં ક્યારેય ખૂટતી નથી. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જ્યોતિષમાં નવગ્રહોમાં મંગળનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. સૌથી પહેલા તો કુંડળી જો માંગલિક બને તો પછી તો ઉંમર થઈ ગઈ હોવા છતાં, લાયકાત હોવા છતાં ક્યારેક કેટલાક સંજોગોમાં પસંદગીનું પાત્ર નથી મળતું. કેટલીક સ્થિતિમાં જો મંગળ નિર્બળ બને તો જાતકમાં પરાક્રમ જે આવવું જોઈએ એ આવતું નથી. જીવનમાં હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે જે સમય પરાક્રમ કરવું જોઈતું હતું એ કર્યું નહીં. ત્યારે કુંડળીના 12 ભાવમાં તેમજ 12 રાશિમાં મંગળનો એક અલગ પ્રભાવ હોય છે. ત્યારે આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં એ જાણવું છે કે મંગળ અલગ અલગ 12 ભાવમાં કેવા પરિણામો આપી શકે, સાથે રાશિગત કેવું ફળ આપે એ પણ જાણીશું. એમ જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને તમારા પ્રશ્નોનું સમાધાન, એટલે ફોન કોલ્સ તો ખરા જ. અને આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, મંગળ જે આપણી બોડીની અંદર લોહીનો કારક છે, એનર્જીનો કારક છે અને ગ્રહોના સેનાપતિ તરીકે એને ઓળખવામાં આવે છે. આ મંગળ મહારાજ કર્જના પણ કારક છે અને આ મંગળ મહારાજ શૂરવીરતાના પણ કારક છે. મંગળ કોર્ટ કચેરીને લગતા કામોની અંદર પણ ક્યાંક ને ક્યાંક તમને હેલ્પફુલ થતા હોય ને સમસ્યાઓનું સર્જન પણ કરતા હોય છે. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. આ ટેકનોલોજી યુગની અંદર કેવી રીતે મંગળ છે એ તમારે ઉપયોગી થઈ શકે, કારણ કે મંગળ જો તમારો સારો હોય તો ટેકનોલોજી ફિલ્ડમાં પણ તમને લાભ આપે, ડોક્ટર બનો તો સર્જનમાં પણ તમને લાભ આપે. અને આ જ મંગળ મહારાજ સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસાડે. એટલે કોઈ પણ વસ્તુ છે તો એની અંદર તથ્ય છે તો એને ભરોસો બેસે, અને જો તથ્ય નથી તો એવા વ્યક્તિઓને ભરોસો નથી બેસતો. આ બધી વસ્તુઓ મંગળને આધીન છે. મંગળ 1 થી 12 ભાવની અંદર અલગ અલગ પરિણામ આપતો હોય છે. આપણે મંગળ દોષથી ભયભીત થઈ જતા હોય, અરે છોકરાને મંગળ છે, છોકરીને મંગળ છે, લગ્ન ન કરાય, સમસ્યાઓનું સર્જન થાય. અરે ભાઈ, મંગળ લાભ પણ આપતો હોય છે. કેવી રીતે જોઈએ આજના કાર્યક્રમની અંદર. શરૂઆત કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 7-10-2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની પૂર્ણિમા તિથિ સવારે 9:16 સુધી હતી અને ત્યારબાદ પ્રતિપદા કહેતા એકમની તિથિનો પ્રારંભ થયો. એટલે કે આસો મહિનાની વદની એકમની તિથિનો પ્રારંભ થઈ ગયો. દર્શક મિત્રો, આજના દિવસની અંદર રેવતી નામનું નક્ષત્ર રહેશે, ધ્રુવ નામનો યોગ સવારે 9:30 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ વ્યાઘાત નામના યોગનો પ્રારંભ થશે. ભવ નામનું કરણ સવારે 9:16 સુધી છે, ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજે રાત્રિના 1:27 સુધી મીન રાશિની અંદર રહેશે. એટલે રાત્રે 1:27 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. અને 1:27 પછી સવાર સુધીની અંદર, એટલે કે 9 વાગ્યા સુધીની અંદર, કારણ કે 9 વાગે કાલ પાછી બીજી રાશિ બતાવવામાં આવશે અથવા તો આજ રાશિ બતાવવામાં આવશે, તો જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ. શરૂઆતમાં જે મેં કહ્યું મુકુંદભાઈ કે પરાક્રમ તો મંગળથી છે જ, પણ સાથે સાથે કર્જની સમસ્યામાંથી મુક્તિ મેળવવી છે તો તમારે મંગળ પાસે જવું પડે. લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યા તમને નડી છે તો તમારે મંગળ પાસે જવું છે. તમારે પોલીસ વિભાગમાં જવું છે, પરાક્રમ છે તો પણ તમારે મંગળ પાસે જવું છે. હવે આ મંગળનું 12 ભાવમાં ફળ કેવું હોય છે? અંકુરભાઈ, 12 ભાવોના ફળની વાત કરીએ એ પહેલા મંગળને સમજવો બહુ જરૂરી છે. હા, એ પણ છે. કારણ કે લોકો અત્યારે મંગળથી એટલા બધા ભયભીત થઈ જતા હોય છે કે વાત ના પૂછો. દર્શક મિત્રો, મંગળ એવું કહેવાય છે કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ.
ભૂમિપુત્ર તરીકે મંગળદેવને ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિને જમીન મકાનનું સુખ સારું જોઈએ છે તો મંગળ સારો હોવો જોઈએ. કોઈને મિલિટરીમાં જવું છે, પોલીસની અંદર જવું છે તો પણ મંગળ સારો હોવો જોઈએ. અરે તમારા ઘરમાં માંગલિક કાર્યો કરવા માટે પણ તમારો મંગળ સારો હોય ને તો તમારા ઘરની અંદર માંગલિક કાર્યો થઈ શકે. દર્શક મિત્રો, મંગળ કર્જનો પણ કારક છે, મંગળ કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનો પણ કારક છે, મંગળ શૂરવીરતાનો પણ કારક છે અને આ જ મંગળ ટેકનોલોજીનો પણ કારક છે. મંગળ જીવનની અંદર જ્યારે સારો હોય, કારણ કે તમારા નાના ભાઈનો કારક પણ મંગળ છે, તમારા નાના ભાઈ સાથેના સંબંધો સારા નથી તો સમજી લેવાનું કે મંગળ ક્યાંક ને ક્યાંક તમારો ખરાબ છે. આપણે લોકો મંગળથી ભયભીત થઈ જતા હોઈએ. કુંડલીમાં 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ હોય તો આપણે કહીએ મંગળ દોષ છે, અરે મંગળ ભારે છે, ચુંદડીએ છે, પાઘડીએ છે, લગ્ન ન કરાય, લગ્ન કરીએ તો સમસ્યાઓનું સર્જન થાય, દીકરીને મંગળ હોવો જોઈએ, દીકરાને મંગળ હોવો જોઈએ, શનિ હોવો જોઈએ, ગુરુ પાવરફુલ હોવો જોઈએ, આવા ઘણી બધી માન્યતાઓ, ઘણી બધી વસ્તુઓ છે. દર્શક મિત્રો, મંગળ ભારે હોય તો સમસ્યાઓનું સર્જન કરે, પરંતુ મંગળ હલકો હોય તો સમસ્યાઓનું સર્જન ઓછું કરતો હોય છે. હવે સ્વાભાવિક રીતે સામેના ભાગની અંદર, એટલે કે જ્યારે તમે લગ્ન કુંડલી મેળવવા માટે જાઓ તો સામેવાળી વ્યક્તિને મંગળ કયા સ્થાનની અંદર બિરાજમાન છે, ગુરુ કયા સ્થાનની અંદર બિરાજમાન છે, શનિ મહારાજ કયા સ્થાનની અંદર બિરાજમાન છે, આ બધી વસ્તુઓ મેળવ્યા પછી વ્યક્તિને લગ્ન કરવા કે ન કરવા એ કોઈ પણ સારા જ્યોતિષી સલાહ આપતા હોય છે. દર્શક મિત્રો, મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કર્ક રાશિની અંદર આ મંગળ મહારાજ નીચસ્થ બને છે અને મકર રાશિની અંદર આ મંગળ મહારાજ ઉચ્ચના બને છે. હવે દર્શક મિત્રો, જ્યારે કર્ક રાશિની અંદર આ મંગળ મહારાજ નીચસ્થ બનતા હોય છે ત્યારે વ્યક્તિનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય છે. મકર રાશિની અંદર જ્યારે ઉચ્ચના બનતા હોય છે ત્યારે આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ વધી જતું હોય છે. મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી જ મંગળ મહારાજ છે, એટલે સ્વાભાવિક રીતે મેષ અને વૃશ્ચિક રાશિવાળા જે જાતકો છે ને, આ જાતકોને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુઓ ઉપર ભરોસો બેસે. બાકી આ લોકોને ભરોસો ઓછો બેસતો હોય, કારણ કે એનો સ્વામી જ મંગળ છે. એટલા માટે આવા વ્યક્તિઓ છે, આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓ રહેતી જ હોય છે, કારણ કે દરેક ગ્રહ પોતાના ગુણધર્મ અનુસાર વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય, એની મેન્ટાલિટી એવી બનાવતો હોય છે. આવા વ્યક્તિઓને અમુક અમુક સમયાંતરે લાભ આપતો હોય છે. દર્શક મિત્રો, મંગળ એ ગ્રહોનો સેનાપતિ છે. જ્યારે વ્યક્તિની કુંડલીની અંદર પોઝિટિવ પાસાની અંદર હોય, સારું હોય, તો આવા વ્યક્તિઓ સાહસ વૃત્તિ આ લોકોની અંદર જબરજસ્ત ભરેલી હોય. આવા લોકો મિલિટરીની અંદર પોતે સારી પોઝિશન ઉપર જઈ શકતા હોય છે, મિલિટરીની અંદર જઈ શકે, પોલીસની અંદર સશસ્ત્ર ધારી જે દળ છે એની અંદર પણ આવા લોકો જઈ શકતા હોય. એવું નથી કે મિલિટરી અને પોલીસ, આતંકવાદીમાં પણ મંગળનો ફાળો મહત્વનો છે. જેમ પોઝિટિવ પાસો છે એવી રીતે નેગેટિવ પાસું પણ છે. મંગળ જો તમારો ક્યાંક ને ક્યાંક સમસ્યા આપે છે તો તમે તમારી પાસે હથિયાર રાખી અને એ હથિયારનો ઉપયોગ કરી શકો, તો આ વસ્તુ આતંકવાદીમાં પણ આવે, પોલીસ અને મિલિટરીમાં પણ આવે. તો દર્શક મિત્રો, આ બીજા ગ્રહો જોવા જરૂરી છે. ખાલી મંગળની આજે આપણે ચર્ચા કરીએ છીએ એટલા માટે આ વસ્તુની વાત થાય કે મંગળ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપતું હોય છે. આપણે જોયું હમણાં ગત સમયની અંદર જે પ્લેન ક્રેશની જે ઘટના બની, એના પછીના એની પહેલાના સમયગાળાની અંદર આપણે યુદ્ધની જે ઘટનાઓ બની, તો આ બધી ઘટનાઓની અંદર મંગળ ગ્રહનો ફાળો પણ મહત્વનો છે. અત્યારે આપણા ભારત દેશની કુંડલીની અંદર મંગળની મહાદશા ચાલી રહી છે. મંગળ શૂરવીરતાનો કારક છે. જ્યારથી મંગળની મહાદશા આવી ત્યારથી તમે જુઓ, કભી ઝુકેગા નહીં, કોઈ પણ વસ્તુ હોય નહીં ભાઈ, આમ જ થશે. તો આ વસ્તુ આવે ત્યારે સમજવાનું કે મંગળ છે એ ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓનું સર્જન કરે છે. મંગળ એ ગ્રહોનો સેનાપતિ છે અને શૂરવીરતાનો પણ કારક છે. હવે દર્શક મિત્રો, મેષ લગ્ન એટલે ખાસ કરીને 12 ભાવોની અંદર એનું અલગ અલગ ફળ હોય. આપણી કુંડલીની અંદર 12 ભાવ હોય. તનુર ધન સહોદર મિત્ર પુત્રમ, જે 12 ભાવ છે એ 12 ભાવ અલગ અલગ પરિસ્થિતિઓને દર્શાવે છે અને એના આધાર ઉપર જ્યારે મંગળ અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે એનું ફળ અલગ અલગ પ્રાપ્ત થતું હોય છે. હવે સ્વાભાવિક રીતે પહેલા સ્થાન, જેને આપણે લગ્ન ભુવન કહીએ છીએ, આ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો એ મંગળ દોષ થાય છે. જેની કુંડલીમાં પહેલા સ્થાનની અંદર મંગળ હોય, આવા વ્યક્તિઓને ધર્મ ઉપર શ્રદ્ધા હોય પણ શંકા કુશંકાઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય. આવા વ્યક્તિઓ થોડાક ગુસ્સાવાળા હોય, આવા વ્યક્તિઓ થોડાક જિદ્દી પ્રકૃતિના હોય,
મેષ રાશિની અંદર મંગળ મહારાજ હોય તો આવા વ્યક્તિઓને અમુક અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં આવે. પાછું એનું નેગેટિવ પાસું એ છે, જો મંગળ નિર્બળ છે તો આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય, આવા વ્યક્તિઓને નજીવી બાબતે ગુસ્સો આવી જાય, ગુસ્સામાં શું કરે કઈ ખબર ન પડે. જો મંગળ ખરાબ હોય તો આ વસ્તુઓનું સર્જન કરાવડાવે. હવે મંગળનો તમારે પોઝિટિવ પોઈન્ટ જોઈએ, એટલે કે મંગળનો તમારે સારો ફાયદો જોઈએ છે તો શું કરવું જોઈએ? મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી મસૂરની દાળનું દાન કરવું તમારા માટે હિતાવહ્ય. જેનો પહેલા સ્થાનમાં મંગળ છે એનો, જેને એવા વ્યક્તિઓએ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, એનાથી પણ મંગળની પોઝિટિવ અસર તમે મેળવી શકો છો. હવે આવ્યું બીજું સ્થાન, જેને આપણે ધન ભુવન કહીએ છીએ, જેને આપણે પરિવારનું સ્થાન કહીએ છીએ. આ સ્થાનની અંદર જ્યારે મંગળ મહારાજ બિરાજમાન હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર કૌટુંબિક ભાવનાઓ હોય, પરંતુ આવા વ્યક્તિઓ સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા નાણાકીય અર્થોપાર્જન સારા એવા મેળવી શકતા હોય. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર લાભ મેળવવા માટેના પ્રયત્ન કરે તો વિશેષ માત્રામાં લાભ પણ પ્રાપ્ત કરી શકતા હોય છે. આવા વ્યક્તિઓએ પોતાના હિત શત્રુઓથી થોડી સાવધાની રાખવાની હોય. કયો ઉપાય કરવો કે આમના માટે બેટર રહે? દર મંગળવારના દિવસે જો કિષ્કિંધા કાંડનો પાઠ કરવામાં આવે તો આવા વ્યક્તિઓને વિશેષ લાભ મળી શકે છે. વાત દર્શક મિત્રો પરાક્રમ એટલે કે ત્રીજા સ્થાનથી 12મા ભાવ સુધીની અંદર મંગળનું પરિણામ કેવું રહેશે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. સાથે સાથે ઉપાયો વિશે પણ વાત કરશું. તમારી કુંડલી તમે ખોલી લેશો, મંગળ કયા ભાવની અંદર બિરાજમાન છે તમે જોઈ લેજો, તમારો સ્વભાવ ઓળખી લેજો અને એ વસ્તુ દ્વારા તમે તમારા જીવનમાં કેવી રીતે લાભ મેળવી શકો એ ઉપાયો પણ આપ નોટ અને પેન લઈને નોંધી લેશો. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત મિથુન અને કર્કની કરીએ પહેલા વાત કરીએ કે ત્રીજા સ્થાનમાં મંગળ મહારાજ હોય તો ક્યાંક ને ક્યાંક એ અશુભતા અર્પણ કરે છે. આવા વ્યક્તિઓની જેની કુંડલીની અંદર ત્રીજા સ્થાનની અંદર મંગળ મહારાજ છે, આવા વ્યક્તિઓ ચાલાક જબરજસ્ત હોય છે. આવા વ્યક્તિઓનો મંગળનો જો અશુભ પ્રભાવ વધારે પડે તો આવા વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યાઓનું સર્જન થાય. એટલે મંગળ અશુભ હોય તો બ્લડ પ્રેશર થઈ શકે, કારણ કે લોહીનો કારક પણ મંગળ છે. મંગળ જો અશુભ હોય તો જીવનની અંદર આવા વ્યક્તિઓને સંઘર્ષ વધારે કરવો પડે. આવા વ્યક્તિઓને ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. મંગળના અશુભ પ્રભાવને ત્રીજા સ્થાનની અંદર મંગળ મહારાજ છે ને દૂર કરવો છે તો તમારે શું કરવું જોઈએ? બની શકે ત્યાં સુધી કોઈની ચાપલુસી નહીં કરવાની. ચાપલુસી કરવામાં આવે તો સમસ્યાઓનું સર્જન થશે. બની શકે તો તમારા ડાબા હાથની અંદર રિંગ ફિંગરની અંદર ચાંદીની વીંટી ધારણ કરવાથી પણ આ મંગળનો દુષ્પ્રભાવ દૂર થશે અને તમને સારો લાભ મળી શકે. વાત દર્શક મિત્રો ચોથું સ્થાન, જેને આપણે સુખ સ્થાન તરીકે ઓળખીએ છીએ, જેને આપણે માતાના સ્થાન તરીકે ઓળખીએ છીએ, એ સ્થાનની અંદર મંગળ મહારાજની કરીએ. જો ચતુર્થ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો એ મંગળ દોષ તરીકે ઓળખાય છે. આવા વ્યક્તિઓની કુંડલીની અંદર મંગળ દોષ ગણાય છે, જે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે છે. આવા વ્યક્તિઓને સંતાન સુખને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. આવા વ્યક્તિઓનો ગુસ્સો જબરજસ્ત હોય છે. આવા વ્યક્તિઓને વૃદ્ધાવસ્થાની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. મંગળે માટે કયા ઉપાયો કરવા કે જેથી ચતુર્થ સ્થાનમાં મંગળ છે તો એનું તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે. બની શકે તો તમારા ગળાની અંદર સિદ્ધ મંગલ યંત્ર ધારણ કરવું જોઈએ, તમને બેટર રિઝલ્ટ આપી શકે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે માલપુવાનું પણ દાન કરવું અવશ્ય સારો લાભ આપે. વાત મિત્રો, વાત સિંહ થી વૃશ્ચિક રાશિની કરીએ. પેલા 5મા સ્થાનની અંદર મંગળ મહારાજનું પરિણામ શું મળે? પંચમ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તમારી કુંડલીની અંદર તો અનેક જાતની તકલીફ પરેશાનીનો ભોગ તમે બની શકો. ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને જે ખાસ કરીને અમુક સમયે નથી મિર્ગીને લગતી સમસ્યાઓ સર્જન થાય, આવી વસ્તુઓનું સર્જન થતું જણાય. ઘણા લોકોને નેત્રને લગતી સમસ્યાઓ પણ આના લીધે ઉત્પન્ન થતી હોય છે. જો તમારો પંચમ સ્થાનની અંદર મંગળ છે અને બહેનોની કુંડલીમાં છે તો ગર્ભસ્ત્રાવની શક્યતાઓ પણ વધી શકે છે. કયો ઉપાય કરવો જોઈએ? આવા લોકોએ બની શકે ત્યાં સુધી મંગળવારનું વ્રત રાખવું જોઈએ. મંગળવારે હનુમાનજીની આરાધના કરવી જોઈએ, વિશેષ લાભ મળી શકે. છઠ્ઠા સ્થાનની અંદર મંગળ મહારાજ જો તમારા અશુભ હોય તો બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓનું સર્જન કરી શકે. આવા વ્યક્તિઓ છે
એના સ્વભાવને લગતી સમસ્યાઓ એને ઉત્પન્ન થતી હોય છે. મંગળ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે તો આવા વ્યક્તિઓના જીવનમાં સંઘર્ષનું પરિણામ પણ રહેતું હોય છે. આવા લોકોએ બની શકે તો મંગળવારના દિવસે નદીની અંદર નારિયેળને પ્રવાહિત કરવું જોઈએ, વિશેષ લાભ મળી શકે. વાત સિંહમાં સ્થાનની અંદર મંગળ મહારાજની. દર્શક મિત્રો, સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે તો એ મંગળ દોષ તરીકે ઓળખાય છે. આવા વ્યક્તિઓ થોડા ક્રોધી સ્વભાવના હોય, થોડા જિદ્દી સ્વભાવના હોય. આવા વ્યક્તિઓ ક્રોધમાં, ગુસ્સામાં પોતાનું જ નુકસાન કરી બેસતા હોય છે. જે લોકોના ક્યાંક ને ક્યાંક સાતમા સ્થાનમાં મંગળ છે, આવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? આવા લોકોએ બની શકે ત્યાં સુધી મંગળવારે મીઠાઈનું દાન કરવું જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. અવશ્ય આવા લોકોને સારો લાભ મળી શકે. હવે વાત કરીએ આઠમા સ્થાનની અંદર મંગળ મહારાજની. એની અંદર મંગળ મહારાજ હોય તો આવા વ્યક્તિઓને મંગળ દોષ કહેવાય છે. આવા વ્યક્તિઓ બની શકે ત્યાં સુધી આરોગ્યને લગતી સમસ્યાઓ, હેલ્થને લગતી સમસ્યાઓ, ગુસ્સાનું પ્રમાણ પણ વધારે કરાવડાવે, શંકા કુશંકાઓનું પ્રમાણ પણ આવા લોકોને વધારે પડતું ઉત્પન્ન થતું હોય. લગ્નની અંદર પણ આવા લોકોને સમસ્યાઓનું સર્જન થતું હોય છે. અને ક્યાંક ને ક્યાંક જો મંગળ ખરાબ હોય તો ક્યાંક ને ક્યાંક જેલને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય છે. આવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી હનુમાન ચાલીસાનો દર મંગળવારના દિવસે પાઠ કરવો એમના માટે હિતાવહ રહે અને લાલ રૂમાલ એની પાસે રાખવાથી બેટર રિઝલ્ટ મળી શકે. વાત કરીએ મંગળના નવમ સ્થાનની અંદર પરિભ્રમણની. મંગળ જો તમારો નવમા સ્થાનની અંદર હોય તો આવા વ્યક્તિઓને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી એને ભરોસો જરાય ના બેસે. આવા વ્યક્તિઓનો ગુસ્સાવાળો થોડો ઘણો સ્વભાવ હોય. આવા વ્યક્તિઓને અભ્યાસમાં થોડી ઘણી તકલીફોનું પ્રમાણ રહેતું હોય, ક્યારેક ક્યારેક ખોટું બોલી લેતા હોય. આવા વ્યક્તિઓના જીવનની અંદર સારો લાભ જોઈએ છીએ તો મંગળવારના દિવસે 21 હનુમાન ચાલીસાના પાઠ કરવા એમના માટે અત્યંત લાભદાયી રહે. વાત દશમ સ્થાનની અંદર મંગળ મહારાજની કરીએ. દશમા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે તો આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કર્મની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. આવા વ્યક્તિઓના જીવનની અંદર હેલ્થ રિલેટેડ ઇસ્યુ થોડા ઘણા ઉત્પન્ન થતા જણાય. મંગળ તમારો દશમ સ્થાનની અંદર છે તો બની શકે તો મંગળવારે મીઠા ભોજનનું સેવન કરવું તમારા માટે લાભદાયી રહેશે. હનુમાનજીને લાડુ અર્પણ કરવા મંગળવારે એનાથી પણ તમને વિશેષ લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ 11મા સ્થાનની અંદર મંગળ મહારાજની. 11મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો આવા લોકોના સંતાન ક્યાંક ને ક્યાંક ગુસ્સાવાળા હોય. જેનો 11મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય એને અભ્યાસમાં થોડી ઘણી રૂકાવટો આવી શકે. આવા વ્યક્તિઓએ સંઘર્ષ ઘણો બધો કરવો પડે અને ત્યારબાદ એને ફળની પ્રાપ્તિ થાય. આવા લોકોએ સારો લાભ જોઈએ છે તો બની શકે તો પોતાના રિંગ ફિંગરની અંદર સોનાની અંગૂઠી વીંટી ધારણ કરવી, બેટર રિઝલ્ટ મળી શકે. વાત 12મા સ્થાનની અંદર મંગળ મહારાજની કરીએ. 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો મંગળ દોષ તરીકે ઓળખાય. આવા વ્યક્તિઓને શત્રુ હાનિ થઈ શકે. આવા વ્યક્તિઓને લાભ કરતા વ્યયનું પ્રમાણ વધારે રહે. આવા વ્યક્તિઓને પોતાની ગ્રહસ્થ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. આવા વ્યક્તિઓએ બની શકે તો તંદૂરવાળી મીઠી રોટલી શ્વાનને અર્પણ કરવાથી વિશેષ લાભ મળી શકે. વાત કુંભ